ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ. બરાબર. ત્રીજું અને ચોથું જે ચેપ્ટર છે બંને એકબીજા સાથે કનેક્ટેડ જ છે. બંને સાથે જ હકીકતમાં ભણવાના હોય પણ ચોપડીમાં થોડુંક અલગ અલગ છે, પણ આપણે જેમ છે એ પ્રમાણે કરી. સૌથી પહેલા તો મહર્ષિ કણાદના આપણે દર્શન કર્યા હતા. ફરીથી એકવાર કરી લ્યો. જય મહર્ષિ દાદા. ચલો, એને કઈક કીધું હતું. શું કીધું હતું? આદુ જો ફટોફટ. એને શું કીધું હતું? પરમાણુ વિશે કઈ કીધું હતું? શું કીધું હતું? પરમાણુ કેવો છે? અવિભાજ્ય કણ છે. બરાબર. આવી બધી બેઝિક વાત આપણે કરી હતી. પછી જો એ વખતે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો હતા નહીં. બરાબર. સાધનો નહોતા છતાં આટલી હદ સુધી પ્રયોગો કર્યા. અત્યારે આપણને સાધનો છે, ચોપડી છે, બધી વસ્તુ છે, છતાં પરમાણુ શું છે એ ખબર નથી. બર્ગર શું છે એ ખબર હોય પાછી. ચાલો, તો એને શું કીધું હતું? તો કે અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ પરમાણુના કોઈ પણ તત્વના નાનામાં નાના ધ્રુમિલ જ્યારે પરમાણુ હોય ને એના અતિ સૂક્ષ્મ કણ કરવામાં આવે. અતિ સૂક્ષ્મ કણ એટલે શું? ટુકડા કર્યા, હજી ટુકડા કર્યા, એનાય ટુકડા કર્યા, અને જે છેલ્લો ટુકડો મળે ને એને આપણે શું કહેશું? એનું વિભાજન શક્ય નથી. એવું કોણે કીધું? મહર્ષિ કણાદ નામના જે વ્યક્તિ છે. પછી કઈક બીજા ભાઈ આવ્યા હતા, પકુદા કાત્યાયન. અને એને શું કીધું હતું? કે પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત સ્વરૂપ એટલે કેવું? કે એકબીજા સાથે જોઈન્ટ હશે, કમ્બાઈન હશે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. તો આ બંનેના નામ આપણે યાદ રાખશું. પેલું નામ શું હતું? મહર્ષિ. બીજું નામ પકુદા. પછી ઓલા ગ્રીક ભાઈઓ હતા, એ ગ્રીક ભાઈઓએ પણ કઈક કીધું હતું. કેવા કેવા હતા? એક ડેમો આપતા હોય એવા, અને લપસી જાય એવા ડેમોક્રિસ અને લ્યુસિફર. બરાબર. તો ટોટલ આપણે 4 નામ યાદ રાખ્યા શરૂઆતમાં. ચાલો, ત્યારબાદ છે રાસાયણિક સંયોગીકરણના નિયમ. અને આપણે કેટલા નિયમ યાદ રાખ્યા હતા? પહેલો કયો હતો? દળ સંચય. બીજો કયો હતો? દળ સંચયનો નિયમ જો આપણે શોર્ટમાં રિવાઇઝ કરીએ તો કોઈ પણ પદાર્થમાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય સંચયનો. જેમ કે અહીંયા તમને પાણીમાં x ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરવાનું ઉદાહરણ દીધેલું હતું. બરાબર છે. આપણે માનો કે દેશી ભાષામાં શરબત લઈએ. તમારા ઘરે આવો ધ્રુમિલ, અને મને શું પાવાનું? શરબત. તો શરબત બનાવવા માટે સૌથી પહેલા આપણે શું કરીએ? એક ગ્લાસ લઈએ. શું લઈએ? ગ્લાસમાં શું ઉમેરીએ? ચાલો, પાણીથી ભરી દઈએ. નહીં, ચા નહીં બનાવો, ઉધરસ થઈ. પછી આમાં શું નાખીએ ધ્રુમિલ? ધ્રુમિલ, આમાં શું નાખીએ? ખાંડ. ઓકે. કેટલી ચમચી? કેટલી ચમચી? સ્વાદ. આ રેસીપીની અસર છે બધી. हेलो 2 चमचे 2 टेबल स्पून તમારી ભાષામાં. इसमें 2 टेबल स्पून शुगर मिलाई. चलो 2 चमची ખાંડ નાખી. પછી કઈ નાખવું પડે? બીજું બીજું પછી બરફ. બરફ પછી લીંબુ. પછી લીંબુ નાખે તો વરિયાળી નાખવાની જરૂર નહીં. બરફ આવી ગયો. ઓલરેડી નખાય. અને શિયાળો હોય તો બરફ નાખવાની તમતાર જરૂર નહીં. આમ નામ આપી દેશો હાલશે. પણ 100 ગ્રામ પાણી લીધું. કેટલા ગ્રામ? 100 ગ્રામ.
હવે 100 ગ્રામ પાણીમાં તમે આ બધા જે સાધન સામગ્રી છે એ એમાં ઉમેરશો તો 100 ગ્રામ નું 100 ગ્રામ જ રહેશે, શું થશે? વધારે. બરાબર. શા માટે? કારણ કે દ્રવ્ય સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પાણીમાં ખાંડ જ્યારે તમે ઓગાળશો તો એ ઓગળીને દ્રવ્ય તો પાછું વધશે જ. એમાં કઈ ઓગળીને કઈ જાદુ ન થઈ જાય. 100 ગ્રામમાં બધું આવી ગયું, જો પૂરું. બરાબર. એ ઉપર આવવાનું હોય તો એ આવે જ. ચલો, હવે નિશ્ચિત પ્રમાણનો નિયમ કે ભાઈ કોઈ પણ તત્વ હશે એ હંમેશા દળથી કદથી હંમેશા કેવો હશે? નિશ્ચિત હશે. બરાબર. અહીંયા તમને જો હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર પાણીનું અણુસૂત્ર શું થશે? એનું કોના દળથી ગુણોત્તર કીધેલો છે? તો આપણે 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુય દળ કેટલો કીધો હતો? 1. 1 2 ઓક્સિજનનો કેટલા ઓક્સિજન છે? 1. જે પરમાણુ ક્રમાંક હતા એના કરતા કેટલો હોય? ડબલ. અંદાજિત છે, બાકી અમુક આપણે યાદ રાખવા પડશે. જેમ કે ક્લોરીન છે એનો કેટલો થાય? સોડિયમ નો કેટલો થાય? તો એ બધા આપણે યાદ રાખવાના. અમુક અપવાદ હોય ને પ્રાચીન, તો એ પ્રમાણે આપણે શું કરવાનું? યાદ રાખવાનું. બરાબર છે. ચલો, તો આની પાછળનો એકમ શું આવતો તો ઉર્વી? ઉર્વીનો યુ કે યુનિફાઈડ નો યુ? પણ કોનો યુ? યુનિફાઈડ નો. કોનો? યુનિફાઈડ માસ ઇઝ ધ યુનિફાઈડ. સૌથી પહેલા શું હતું? AMU, એટોમિક માસ યુનિટ. પણ હવે શું છે? ખાલી યુનિફાઈડ. બરાબર. ચલો, તો આ તો 2:16 નો થયું છે. જોડે 8 2 કેટલા થયા? 1:8. ચલો, મળી ગયું. અહીંયા સેમ આપણે એમોનિયાનું અણુસૂત્ર શું થશે? આ તો જો એમોનિયા NH જય અવગણીને હાથ ઊંચો કરી દેવાનો. NH3. બરાબર. ચલો, તો આમાં નાઇટ્રોજન કેટલા છે? 1. બરાબર. નાઇટ્રોજન નો પરમાણુય ક્રમાંક કેટલો થશે? હા લી 2 બસ ના 7. તો એનું આણ્વીય દળ 7 2 14. હાઇડ્રોજન નું આણ્વીય દળ કેટલા ગણું છે? દોડે 14 જેમ. આમાં કઈ ડાઉટ? બંને નિયમ બાપુ. એ તો બાય નેચરલ જ નીકળે. ચલો આગળ. જય તો ડાલ્ટને કઈક કીધું તું. જય શું કીધું તું? ડાલ્ટનની આપણે પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ છે, પરીક્ષામાં 2 માર્કમાં દર્શન થશે. ભૂલથી 3 માર્કમાં થઈ શકે, બાકી 2 માર્કમાં તો ફરજિયાત પૂછાશે. બરાબર. ટીશિકા ચલો, તો બધા જ દ્રવ્યો શેના બનેલા હશે? બધા દ્રવ્યો શેના બનેલા હશે? અને ઈ કેવો હશે? અતિ થોડુંક ધીર. પરમાણુ અવિભાજ્ય. જો આણે એવું કીધું હતું, પરમાણુનું વિભાજન શક્ય છે. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. આ વાક્ય પહેલા આવી ગયું. બરાબર. ચલો, દળ. હવે જો એક જ તત્વ હોય, એના દળ કેવા હોય? માનો કે પાણી હોય. ઈ પાણી નું વજન ઇન્ડિયામાં કરો તો એ કેટલું થાય?
H2O હમણાં આપણે જોયું 2 ગુણ્યા હાઇડ્રોજન નું આણ્વિક દળ કેટલું 1 ડોશી અવાજમાં નહીં બોલવા ઓક્સિજન કેટલું બંનેનો વજન કેટલો થશે 2 કાપ 2 વત્તા 18 યુ થશે વેસ્ટ ઇન્ડિઝ માં જઈને કરો તો અમેરિકામાં જઈને કરો તો ઇંગ્લેન્ડમાં જઈને કરો તો જર્મનીમાં જઈને કરો તો એમાં ચેન્જ થાય એટલે સમાન તત્વ હશે એના રાસાયણિક ગુણધર્મ કેવા હશે પાછા અહીંયા પાણીથી આગ ઓલવાય તો પાકિસ્તાનમાં જઈને પાણીથી આગ વેસ્ટ ઇન્ડિઝમાં જઈને પાણીથી આગ અહીંયા આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ તો પાકિસ્તાન વાળા શું લેતા હોય ફ્રાન્સ વાળા શું લેતા હોય બરાબર તો એક જ તત્વના રાસાયણિક ગુણધર્મ કેવા હશે અલગ અલગ તત્વના રાસાયણિક ગુણધર્મ કેવા હોય અલગ અલગ બરાબર પરમાણુઓ હંમેશા નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાય છે H2O ની જ વાત કરીએ તો અહીંયા પણ શું છે વેસ્ટ ઇન્ડિઝમાં એ શું થાય કેનેડામાં એ શું થાય આનું પ્રમાણ 2:1 નિશ્ચિત જળવાય રહેશે બરાબર તો કોઈ પણ પરમાણુ હશે હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હશે અડધો H2O એવું નહીં થાય અડધો ઓક્સિજન એવું નહીં થાય બરાબર ચાલો કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા કેવી હોય નિશ્ચિત આપણે અહીંયા વાત કરીએ નિશ્ચિત પ્રમાણથી જોડાયેલા હોય તો આ કેટલા માર્કમાં પૂછાશે 2 બરાબર કાલ અવાજ બે જ મન નો કહેતા પછી એટલે ડોશી અવાજમાં બોલવું હોય તો ચલો આમાં કઈ ડાઉટ ચલો પછી ઈઝી છે એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 એવું ન આવડે તોય વાંધો નહીં પણ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા પામે છે એટલે પ્રક્રિયા કોની વચ્ચે થઈ એક તો સોડિયમ કાર્બોનેટ અને ઇથેનોઇક એસિડ તો ઈ બે વચ્ચે પ્રક્રિયા થાય ઈ બે સરવાળો કરવો પડે તો અહીંયા જુઓ તો 5.3 વત્તા 6 કેટલા મળ્યા 11 પોઈન્ટ હવે જેની વચ્ચે પ્રક્રિયા થાય એને આપણે કહેશું પ્રક્રિયકો શું કહેશું પ્રક્રિયકો જે પ્રક્રિયાને અંતે મળે છે એને આપણે કહેશું નિપજો શું કહેશું બરાબર અહીંયા શું મળે છે તો કે 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોઇડ મળે છે ઇથેનોઇડ એટલે ઇથેનોઇક એસિડ એવું બધું 10 માં આવશે બરાબર પણ આટલું મળે છે તો એનું વજન તો સરવાળો કરો 2.2 વત્તા 8.2 10 પોઈન્ટ વત્તા 9 0.9 11 પોઈન્ટ તો પ્રક્રિયકો અને નિપજો કેટલા મળ્યા અહીંયા બંનેના પ્રમાણ કેવા મળ્યા સરખા તો આ પ્રક્રિયા શક્ય છે કે નથી તો આપણને શું કીધું છે કે દર્શાવો કે આ અવલોકનો દ્રવ્ય સંચયના નિયમનું ભવ્ય પાલન કરે છે કે નહીં તો આ દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરશે કે નહીં કરે જો જવાબ અલગ અલગ મળે તો કરે કે ન કરે તો કરે નહીં બરાબર તો એ પ્રક્રિયા ખોટી હોય એટલે પરીક્ષામાં ભૂલથી અહીંયા 0.9 ની જગ્યાએ 1.9 લખી નાખે તો પ્રક્રિયા થાય નહીં એટલે આવું ચોપડીમાં નથી એટલા માટે પરીક્ષામાં પૂછી શકે ટ્વિસ્ટ કરવા બરોબર એટલે આવું ધ્યાન રાખજો ચલો બીજો કઈ ડાઉટ આમાં હવે એના જેવું બીજો પપ્પો અહીંયા
પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8 ના પ્રમાણમાં જોડાય છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? પાણીમાં આપણે શું યાદ રાખ્યું હતું? 1 કેટલા પ્રમાણ હતું? સોરી 2 કેટલા પ્રમાણ હતું? 1:8. પણ જે સંખ્યા છે H2O એમાં હાઇડ્રોજન કેટલા? 2. ઓક્સિજન કેટલા? 1. દળથી ગુણોત્તર જોઈએ તો હાઇડ્રોજનનું વજન કેટલું? 1:8. આ બંને ગુણોત્તરને ભેગા ન કરતા. આ સંખ્યા આધારિત છે, આવડું આ દળ આધારિત છે. બરાબર? ચલો અહીંયા કયું કીધું છે આપણને? દળ આધારિત કીધું છે. હવે 1 ગ્રામ હાઇડ્રોજન હોય, બરાબર, તો 3 ગ્રામ હાઇડ્રોજન હોય તો 3 ગણા થઈ ગયા. ઓક્સિજન 8 ગણા હોય તો 8 તેરી મળી ગયા ડાયરેક્ટલી. ગુણાકાર કરો ને 1 માર્ક મેળવો એવો આ સવાલ થયો. 8 નો ઘડિયો આવડે તો 1 માર્ક આવે. સોનું એટલે આપણા માટે ઈઝી દાખલો. તો ગોલ્ડ કહું, gold at potato puri. સોનિયા કે જો એમ કે છે એના સોન નથી. ચલો પછી ડાલ્ટન ના પરમાણ જય મારી પાછળ વાળાને કે ક્યાં ધ્યાન રાખે. ધ્રુમિલ અને ધ્રુવ એક કામ કરો ને ભાઈ, આગળ જાઓ ફટોફટ. ચલો ફટોફટ. ચલો આપણે અહીંયા ધ્યાન. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે છે? એમાં આ વાંચો તો આવું કઈ યાદ આવે? ચલો પછી નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતીમાં કઈ ડાઉટ? એના પછી પરમાણુ શું છે? તો કે તત્વના નાનામાં નાના અણુને આપણે શું કહેશું? બરાબર. હવે એને આપણે જોવું હોય તો કઈ શેની મદદથી જોઈ શકીએ? કયું માઇક્રોસ્કોપ? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, STM. આપણે એક વખતે ફોટો જોવાનો રહી ગયો હતો ને. પરમાણ જો ઈ છે ને, આપણે ઓલું તમે જે સ્કૂલે માઇક્રોસ્કોપ જોવો ને એવું ન હોય. એ બહુ હેવી હોય, આખા રૂમ ને કવર કરી લેતું હોય. પણ એટલે જ દેખાડું છું. પછી ભવિષ્યમાં મોટા સાયન્ટિસ્ટ બન્યા ત્યાં કોક એમ પૂછું તમારા સાહેબે અષ્ટિયમ નથી દેખાડ્યું. છે એમાં એવું છે, આખું એરિયા કવર કરે. એટલે કઈ સાઈડ નો ફોટો આપણને આપ્યો હોય એના ઉપર ડિપેન્ડ કરશે. હા, સર્ચિંગ થાય છે. અને આમાં કેવું હોય ખબર છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામ સાંભળ્યું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એક આખું બોક્સ હોય ધાર્મિક અસ્થિ, અને ઈ બોક્સમાં એક સ્પેસિમેન મૂકવાનું હોય. બરાબર? એવી જ રીતે આની રચના થોડીક અલગ હોય. આપણે જેમ કેમ સ્લાઇડ બનાવીએ, ઉપર કવર સ્લિપ ઢાંકીએ, નીચેથી લાઇટ ફેંકીએ, પછી આપણને દેખાય, એવું આમાં ન હોય. આની રચના બહુ બધી કોમ્પ્લિકેટેડ હોય. ચલો બોલે ત્યાં સુધીમાં
આગળ જોઈએ તો એસટીએમ ની મદદથી આપણે શું જોઈ શકશું? કોઈ પણ પરમાણુનું જે સ્ટ્રક્ચર છે એ જોઈ શકશું. આપણે ચોપડીમાં જેવું દોરીએ ને એવું જોવા ન મળે. આના ઉપરથી વૈજ્ઞાનિકોએ એનાલિસિસ કરીને એની આપણને આકૃતિઓ આપેલી હોય. બરાબર? ચલો હવે પરમાણુય ત્રિજ્યાના માપન માટેના એકમો આપણે ડેસીમીટર થી યાદ રાખ્યું છું. 10⁻1 હોય તો ડેસીમીટર, 2 હોય તો સેન્ટીમીટર, 3 હોય તો મિલીમીટર, 6 હોય તો માઇક્રોમીટર, 9 હોય તો નેનોમીટર, 12 હોય તો પાઇકોમીટર. બરાબર? એવા બધા એકમો. પછી 10⁻10 હોય તો એવું મીટર નો આવે. 10⁻10 હોય તો એંગસ્ટ્રોમ, 10⁻10. બરાબર? આમાં કઈ ડાઉટ? ચલો પછી સિમ્બોલ બધા યાદ રાખ્યા હતા? કુંડાળાની વચ્ચે કુંડાળું, બ્લેક કલર નું કુંડાળું, વ્હાઈટ કલર નું કુંડાળું, મર્સિડીઝ, BMW, C, L, S, જીનિયસ, P, ચકડું. બરાબર? આવા સિમ્બોલ પરીક્ષામાં પૂછાઈ શકે. હવે પ્રાચીન સમયમાં જે તત્વો મળી આવતા એના નામ કઈ રીતે આપવામાં આવતા? એમાં આપણે 2 નામ યાદ રાખ્યા હતા. પહેલું હતું કોપર. કોના ઉપરથી નામ યાદ રાખવામાં આવ્યું હતું? સાયપ્રસ. બરાબર? ક્યાં એવું ખબર છે? મેં આજ જ જોયું હતું. બોલો, સિરિયા નામ સાંભળ્યું? સિરિયા બોલો, કોપર. તો એ સિરિયાનો પાડોશી દેશ, એનાથી થોડુંક આગું થાય. પણ ઘરે જઈને ગૂગલ મેપમાં સાયપ્રસ સર્ચ કરજો. પછી બીજું સોનો. બીજું નામ કોના ઉપર યાદ રાખવામાં આવ્યું? ઓરમ. બીજું કયું હતું? પેલું કયું? સાયપ્રસ, કોપર. બીજું કયું? પેલું કયું? એનું નામ શું? કોપર. ગોલ્ડ, સોનું, એનું નામ શું? ઓરમ. બરાબર? ઓરમ નો મિનિંગ શું થાય? પીળો કલર, હલ્દી કલર. ચલો હવે આધુનિક સમયમાં તત્વનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો કે અત્યારે આયુ કેમેસ્ટ્રી, બરાબર? આ જે સંસ્થા છે IUPAC, આવી રીતે ફિઝિક્સ ની એક સંસ્થા છે. તો આના દ્વારા શું કરવામાં આવે? નામકરણ જે કઈ છે એ કરવામાં આવશે. નામકરણ કરતી વખતે શું યાદ રાખવાનું? કે હંમેશા પહેલો લેટર્સ કેવો રાખવાનો? જો બીજો લેટર્સ આવતો હોય તો એકના કાર્બન ને C કીધો તો બીજા કોપર ને C કહેવાનો. અગર એને ખોટું લાગે તે બાંધવા એવું કરવાનું. બરાબર? 2 કેપિટલ કરવાના નહીં, 2 સ્મોલ કરવાના એવું બધું કરવાનું નહીં. પહેલો આવે તો કેપિટલ, બીજો આવે તો સ્મોલ. બરાબર? પછી અમુક નામ અપવાદ હતા કે જેને એના લેટિન નામ ઉપરથી આપણે યાદ રાખ્યા હતા. લેટિન નામ બોલે તો સૌથી પહેલા સોડિયમ નું નામ નેટ્રિયમ, Na. બરાબર? અને કેલિયમ પોટેશિયમ. બરાબર? એના ઉપરથી આપણે દાદા હવે એક્સપર્ટ થઈ ગયા. ચલો આમાં કઈ ડાઉટ? બરાબર? આવા એલ્યુમિનિયમ, આર્ગોન, બેરિયમ, બોરોન, બ્રોમિન, કેલ્શિયમ, કાર્બન, ક્લોરીન, કોબાલ્ટ, નાઇટ્રોજન, હવે જાગો છો, ઓક્સિજન, પોટેશિયમ, સિલ્વર, સોડિયમ, સલ્ફર, ઝિંક,
હા હવે એજી ઓજી નથી કરવું. ચાલો હવે ભવ્ય અમુક લેટિન નામ જે છે એ આપણે યાદ રાખવાના છે. જેમ કે સોડિયમ નું લેટિન નામ શું યાદ રાખશું? કોપર, લોખંડ, બરાબર આ બધા યાદ રહે તો રાખવાના. બાકી ગોલ્ડ માં બોરમ, બરાબર. બાકી પોટેશિયમ, બસ એટલા યાદ રાખવાના છે. બાકીના અત્યારે જરૂર નથી, બાકી યાદ રાખો તો તમારા માટે સારું. બોલો ચલો ત્યારબાદ પરમાણ્વીય દળ. પરમાણ્વીય હવે પરમાણ્વીય દળ શોધવાની જરૂરિયાત શા માટે પડી? સૌથી પહેલી વાત આ તો જો પરમાણ્વીય દળ શોધવાની જરૂરિયાત શા માટે પડી? આપણું માણસનું વજન માપી લે, આપણું દળ માપી લે, એવું તો આપણે માપતા જ હોઈએ છીએ. અમુક ને એવો ડાઉટ હશે કે આપણું દળ એવું લેવા માપતા હશે. બોલ દળ નક્કી કરવા, પણ દળ જ નક્કી કરવાનું છે આમ. જો સાંભળો હવે આપણે માણસ હોઈએ તો ઉંચકીને મૂકી દે ભાઈ 50 કિલો, 40 કિલો, 60 કિલો મારી જાય હોય તો 80 કિલો, બરાબર. પણ પરમાણુ અતિ સૂક્ષ્મ છે. હવે જેના વડે તુલા બનાવેલી હોય, વજન કાંટો પ્રાચી બનાવેલો હોય, એનો વજન જ આના કરતા વધારે હોય તો એનો વજન માપી શકાય? તો શું કરવામાં આવ્યું? તો કે જથ્થો લેવામાં આવ્યો અને એનું સરેરાશ વજન લેવામાં આવ્યું. જેમ કે હું એમ કહું કે ક્લાસમાં બેઠેલા બધા વિદ્યાર્થીનું વજન કેટલું, કઈ એક નું માપવા જવાય? હાલો 50 વિદ્યાર્થીઓ માપી લઈએ, 5000 વિદ્યાર્થી હોય તો પછી શું કરવાનું આવે? પણ આપણે આ પરમાણુ છે એક એક પકડીને ક્યાંથી મૂકે? અને બીજી વસ્તુ, પરમાણુ સ્થિર નથી, બરાબર. ઇલેક્ટ્રોન એમાં કેવા છે? સતત ને સતત ગતિશીલ છે. એનું વજન નોર્મલી માપી શકાય નહીં. તો એના વજન માપવા માટે ઘણા બધા પ્રયોગો કર્યા અને એનું શું લેવામાં આવ્યું? સરેરાશ, બરાબર. એવી રીતે શું નક્કી કરવામાં આવ્યું? પરમાણ્વીય દળ. કયા ઈસવીસનમાં? 1961. આમાં આપણે બધું યાદ રાખ્યું હતું? કઈક અમુક નીચે અંડરલાઈન કરી હતી. કોની નીચે કરી હતી? સૌથી પહેલા કોનો મત? શું નક્કી કરવાનું? શા માટે? કારણ કે કેવો છે? અતિ સૂક્ષ્મ દળ છે. કઈ સંસ્થા? એને શું કીધું? યુ, બરાબર. ઓક્સિજન નો કેટલામો ભાગ? કઈ ઈસવીસન? 1961. શું પ્રમાણિત કરવામાં આવ્યું? કાર્બન પરમાણુ 12મો ભાગ. અને એને શું નક્કી કરવામાં આવ્યું? તત્વનું પરમાણ્વીય પ્રમાણિત પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવ્યું, બરાબર. આ રીતે યાદ રાખ્યું પહેલેથી. કોના મત મુજબ? મુજબ શું નક્કી કરવું છે? કઈ સંસ્થા? એને શું કીધું? યુનિફાઈડ યુ, બરાબર. ઓક્સિજન નો કેટલામો ભાગ? ઈસવીસન કેટલી? કેટલામો કાર્બન નો ભાગ? એને શું કીધું? પ્રમાણિત પરમાણ્વીય દળ, બરાબર. આ યાદ રહી ગયું? આમાં કઈ ડાઉટ? નોર્મલી આપણે શું યાદ રાખશું કે જે પરમાણ્વીય ક્રમાંક છે એના કેટલા કરી નાખવાના? ડબલ. જેમ કે હાઇડ્રોજન છે તો એનું આપણે 1 યાદ રાખ્યું છે, બરાબર. પછી હિલિયમ છે તો કેટલા થઈ જશે? ડબલ. 2 2 4. પછી ઓક્સિજન 8 તો 8 2 16, બરાબર. હોય એના કરતા કેટલા કરી નાખવાના? નાઇટ્રોજન 7 તો 7 2. પણ અમુક અપવાદ છે, એટલે આપણે સોડિયમ ના વિશ્વ આપણે કેટલા યાદ રાખ્યા હતા? 23. યુ કેલ્શિયમ 35.5. કેલ્શિયમ 40 કે 39? 40. સોરી, કેલ્શિયમ 40, બરાબર. ચલો હવે ઓક્સિજન ને શા માટે ભાઈ મહત્વનું કીધું?
કારણ કે ઓક્સિજન પ્રમાણમાં કેવું હતું? વધારે. કેટલા ટકા છે ઓક્સિજન? કેટલા ટકા છે પૃથ્વી ઉપર? પેલા ભાઈ પેલા ચશ્મા પહેરલે. હા સર, 21%. બરાબર. ઓક્સિજન કેટલા ટકા છે? અને બીજો એનો ગુણધર્મ એવો છે કે ઓક્સિજન કોઈ પણ તત્વ સાથે આસાનીથી પ્રક્રિયા કરી લે છે. બરાબર. એટલા માટે કોનું સ્થાન લીધું? ઓક્સિજન. બરાબર. કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે અને આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પૂર્ણાંક સ્વરૂપે એટલે કેવા? આખા. કે જો ગણતરી કરવી હોય તો આપણે પૂરેપૂરી વ્યવસ્થિત રીતે કરી શકીએ. 399.98 ને એને 5.3 હારે ગુણાકાર કરવાનું કીધું તો આપણે માથું કંચોળીએ છીએ. નહીં વાત? ઘડિયાળ તો ક્યાં ઊંધી છે ભાઈ? ઓ માયા. ચલો પછી પરમાણુય દળ એકમને વ્યાખ્યાયિત એક સાથે સ્ટાર્ટ. કાર્બન 12 વાંચવા. હવે પરમાણુઓ એકબીજા સાથે ભેગા મળીને શેનું નિર્માણ કરશે? અણુનું નિર્માણ કરશે. બરાબર. અણુ છે એ પરમાણુનો મોટો ભાઈ, એવું આપણે યાદ રાખશું. એક કરતા વધારે પરમાણુઓ ભેગા થાય તો શું બનાવશે? અણુ. ચાલો હવે પરમાણ્વીયતા કે ભાઈ પરમાણુ એકબીજા સાથે જોડાય છે તો કઈ રીતે જોડાય છે? જો એકલા પરમાણુ જોડાયેલા હોય એટલે કે કોઈ યાર પ્રક્રિયા ન કરેલી હોય, વાતાવરણમાં એકલા મળતા હોય, અમુક એવા હોય જે એકલ ઉડા હોય, ઘરમાં એકલા રહેતા હોય, કોઈની હારે નહીં બોલવાનું, કોઈને નહીં બોલાવાના. બરાબર. પોપટલા. એમને આમાં કેટલા એવા છે જેને કોઈ ભાઈબંધ નથી? ભાઈબંધ અથવા બેનપણી. ચલો જાજા ભાગે જે નિષ્ક્રિય તત્વ છે એ કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી. નિષ્ક્રિય તત્વ કયા કયા છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન. આ બધા કેવા છે? નિષ્ક્રિય તત્વ. એ કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં. એ વાતાવરણમાં કેવા સ્વરૂપે જોવા મળે? એક પર. અમુક ડબલ હોય. કાલને મારી હારે એ બધા કેવા હોય? દ્વિપરમાણુ. જેમ કે O2, Cl2. બરાબર. જે બધા કેવા સ્વરૂપે જોવા મળે? દ્વિપરમાણુ. ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ક્લોરીન છે, આવા બધા. અમુક કેવા હોય? ફોસ્ફરસ જેવા કે ચાર ટોળામાં જાય, આખી ગેંગ જાય. બરાબર. ફોસ્ફરસ ને P4 વડે દર્શાવો. બેટા ફોસ્ફરસ ને કોના વડે દર્શાવાય? અમુક એવા હોય કે જેને 4 મહિનો મજા આવતી હોય, આખું ગામ લઈ જાય. સલ્ફર. તો આનું રીઝન કોઈ ખબર? આ બધા કેવા હોય? અપર રૂપ ધરાવે, એક કરતા વધારે રૂપ ધરાવે. સલ્ફર છે એ 8 પરમાણુ ધરાવે છે. કાર્બન છે તમે ગ્રેફાઇટ સ્વરૂપે જોવો, પછી કોલસા સ્વરૂપે જોવો, પેટ્રોલિયમ સ્વરૂપે જોવો, કેરોસીનમાં કાર્બન હોય. એક બકીબોલ નામની રચના આવે, એમાં કાર્બનના કેટલા પરમાણુ હોય? 60 પરમાણુ હોય. એટલે આવડો મોટો અણુ જે છે એ રચના ધરાવે. બરાબર.
એટલા માટે આ બહુ પરમાણ્વીય છે. 4 કરતા વધારે પછી પંચ પરમાણ્વીય અને ષષ્ઠ પરમાણ્વીય ને એમાં નહીં જાવ પછી બહુ પરમાણ્વીય કહી દો. ચાલો પછી આ બધી કોના માટે હતી? આ બધું કોના માટે હતું? અધાતુ. એવું ને એવું કોના માટે આવશે? બરાબર છે. ચલો સોડિયમ છે, પછી આયર્ન છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, એ બધા ડાયા હોય, વાતાવરણમાં એકલા મળે. બરાબર. એ ચલો પરમાણ્વીયતા સ્ટાર્ટ. પરમાણ્વીયતા ચલો ત્યારબાદ છે સંયોજનનો અણુ. બરાબર. તો જુદા જુદા તત્વના પરમાણુ હોય નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. જેમ કે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન જોડાઈને શું બનાવી નાખશે? પાણી. 1 સોડિયમ 1 ક્લોરીન જોડાઈને શું બનાવી નાખશે? સોડિયમ ફ્લોરાઇડ એને Cl. બરાબર. તો એને શું કહેશું આપણે? સંયોજનનો અણુ. બરાબર. H2O છે, NH3 એમોનિયા છે, NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ બધાને શું કહેવાશે? આ બધાને શું કહેવાશે? પરમાણુઓનો સંયોજનનો અણુ. બરાબર. ત્યારબાદ મોસ્ટ આઈએમપી સવાલ આયન સ્ટાર્ટ. થોડું ચલો હવે જે આયન છે અને થોડુંક ધીરે બોલીએ બાજુવાળા. હવે જે આયન છે એને આપણે 2 ભાગમાં વર્ગીકૃત કર્યા હતા. પેલું કયું હતું? વીજભારને આધારે. એક ધન વીજભારિત હતો તો એક ઋણ વીજભારિત હતો. બરાબર. ધન વીજભારિતના ઉદાહરણ Na+, K+, Ca+2, Mg+2. બરાબર. કોઈ પણ ધાતુ તમે લખી નાખશો એ બધા કેવા હશે? પ્લસમાં હશે. જે અધાતુઓ છે એ બધા કેવા હશે? અધાતુ બધા કેવા હશે? એને ઋણ આયન કહેવાય. બરાબર. ચલો આ વીજભારના આધારે હવે પરમાણુની સંખ્યાના આધારે તો અમુક કેવા હશે? એક પરમાણ્વીય હશે. અમુક કેવા હશે? બહુ પરમાણ્વીય હશે. એક પરમાણ્વીયમાં તમે આ બધા ઉદાહરણ પ્લસ હોય કે નેગેટિવ નહીં જોવાનું, પ્લસ માઇનસ નહીં જોવાનું. ખાલી એકલું હોય તો એક પરમાણ્વીય, એક કરતા વધારે હોય તો બહુ પરમાણ્વીય. બરાબર. તો આ રીતે 2 કે 3 માર્ક્સમાં સવાલ પૂછાય છે. બીજી વસ્તુ આનો મીનિંગ શું? રાજી આનો મીનિંગ શું? આયનનો ઇગ્નોર. ચલો આયનનો મીનિંગ આપણે એવું કરશું. આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ કોઈ પણ તત્વ હશે અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 8. બરાબર. જેમ કે અહીંયા આપણે ઓક્સિજન દોરીએ. ચલો આ એનું પરમાણુનું કેન્દ્ર ઓક્સિજનનું. બરાબર. અહીંયા શું હશે? કેટલામી કક્ષા? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, સગડો, સાતડો. આ સાચું છે? કેમ? કેટલા હોય? 6 હોય એટલા ભરી દેવાના. હવે આ શું કરશે તો કે બાકીના 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. શું કરશે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. અને સ્વીકારશે એટલા માટે ઋણ આયન બનાવશે. જો ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું બનાવશે? એટલે સ્વીકારીને ઋણી બનશે. બોલવું તો સંભળાય છે ને? ઇલેક્ટ્રોન દાન કરીને શું કરશે? ધની બનશે. આ વસ્તુ યાદ રાખો. ઇલેક્ટ્રોન ગુમાવે તો
અથવા તો ઇલેક્ટ્રોન દાન કરે તો, ઇલેક્ટ્રોન સ્વીકારે તો, બરાબર. દાન કરે કે સ્વીકારે એ શું બનાવશે? આયન બનાવશે. તો આયન નો મિનિંગ આપણે આ સમજવાનું છે. વ્યાખ્યા ગોખી નાખે 10માં આવડી જાય એવું નહીં બને, એનો મિનિંગ ખબર હોવી જોઈએ. ચલો આમાં કઈ ડાઉટ? ચલો એના પછી છે આયનીય સંયોજનો. ભવ્ય, એના પછી છે આયનીય સંયોજનો. તો આયનીય સંયોજનો કોને કહેશું? સ્ટાર્ટ. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવી દઉં. NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, એનું અણુસૂત્ર શું થશે? NaCl, બરાબર. આમાં સોડિયમ કેટલા છે? 1 કે 2? ક્યાં 2 છે? સોડિયમ કેટલા છે? ક્લોરીન કેટલા છે? સોડિયમ નું આણ્વીય દળ કેટલું? ક્લોરીન નું આણ્વીય દળ કેટલું? બરાબર. આ સમજાણું. એવી રીતે મેગ્નેશિયમ સલ્ફાઇડ, પછી કેલ્શિયમ ઓક્સાઇડ, આ બધું સમજી શકો? આમાં કઈ ડાઉટ? ચાલો હવે આયનની સંજ્ઞાઓ જે છે એ આપણે થોડીક યાદ રાખવાની થશે. જેમ કે સોડિયમ છે એ Na+, પોટેશિયમ છે તો K+, જેટલા ધન આયન હશે એ બધી શું હશે? ધાતુ. જેટલા માઇનસ હશે એ બધા જ શું હશે? અધાતુ. બરાબર. એટલે આને દરરોજ બોલવાથી યાદ રહી જશે. પણ પ્લસ ને માઇનસ નો મિનિંગ આપણે શું યાદ રાખવાનું? પ્લસ હોય તો ઇલેક્ટ્રોન દાન કરશે, ઋણ હોય તો ઇલેક્ટ્રોન મેળવશે. આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ? ચાલો પછી અમુક આવા છે જો લાંબા, બરાબર. તો આને આપણે યાદ રાખવાના. કાર્બોનેટ છે તો CO3-2, એટલે કે આખું સંયોજન છે 2 ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર. સલ્ફાઇડ છે તો એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ધૈર્ય. આમાં કઈ ડાઉટ? ધૈર્ય, આમાં કઈ ડાઉટ? ધૈર્ય, આમાં કઈ ડાઉટ? ચલો એના પછી સંયોજન. કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ તત્વ છે, એ બીજા તત્વ સાથે કઈ રીતે સંયોજાય છે એને આપણે શું કહેશું? એની સંયોજકતા, બરાબર. જેમ કે આપણે NaCl હમણાં લીધું તો એની જ વાત કરીએ. NaCl, આનું નામ શું થશે? સોડિયમ ક્લોરાઇડ, બરાબર. સોડિયમ નો પરમાણુ ક્રમાંક રોલ નંબર 11. ક્લોરીન 17, બરાબર છે. હવે આની જો ઇલેક્ટ્રોન રચના લખવાની થાય તો શું લખશું? 2 8 1. આની 2 8 7. આ તો આવડે ને ઇલેક્ટ્રોન રચના, બરાબર. હવે આના ઉપરથી નક્કી કરવાનું કે સંયોજન કઈ રીતે બનશે. આની પાસે 7 રૂપિયા, આની પાસે પ્રાચી, અને બંનેને ખાવી છે પાણીપુરી. પાણીપુરી કેટલાની આવે? 8. તો શું કરશો? હા, એ આપણે વિજ્ઞાનને પૂછ્યું તો ક્લોરીન કહે છે 1 રૂપિયો લાય. હું કહે તો કોણ રૂપિયો આપશે? આને આપણે ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપે જો દર્શાવવું હોય, 10મા સવાલ 3 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં છે પપ્પુ? જેવો
છે પપ્પુ જેવો કેટલા માર્કમાં પૂછાય 3 માર્ક કે સોડિયમ ક્લોરાઇડ નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવો વેદાંત તો સોડિયમ ને આપણે અહીંયા લખી નાખીએ અહીંયા ક્લોરીન ને લખી નાખીએ સોડિયમ પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો એને હું અહીંયા ટપકા વડે દર્શાવું ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 બરાબર એને હું 1 2 3 4 5 6 7 બરાબર હા 1 2 3 4 5 6 કઈ વાંધો નહીં ઇગ્નોર કરો જય ચલો તો હવે શું થશે આ સોડિયમ છે ને ઇલેક્ટ્રોન કોને આપી દીધો સોડિયમ છે ને ઇલેક્ટ્રોન કોને આપી દીધો ક્લોરીન ને બરાબર એટલે હવે સોડિયમ ની બાહ્યતમ ઇલેક્ટ્રોન ભૂસેના ગુચ્છ ચાલે બાહ્યતમ કક્ષામાં તો હવે એની અવશોષક રચના પૂર્ણ થઈ ગઈ આમાં કેટલા હતા એક કોનો આવી ગયો તો હવે આમાં જરૂર પડે કેટલા થઈ ગયા એટલે આ ભાઈની ડીશ મળી ગઈ હા એ એકલું ખાય છે ચલો આમાં કઈ ડાઉટ ચલો એના પછી જોઈએ રાસાયણિક સૂત્ર એટલે શું રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ આવી બધી હા આવા બધા સવાલ છે એ પૂછાતા નોર્મલી હોય છે બરાબર તો આનું રિવિઝન કરતું જવાનું હવે રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે સૌથી પહેલા તો આમાં આપણે લગ્ન કરતા શીખ્યા સૌથી પહેલા કોનું નામ લખવાનું સમૂહ લગ્ન નહીં કોઈ પણ કપલ નું નામ લખીએ તો પહેલા કોનું નામ લખે હસબન્ડ પહેલા વાઇફ નું નામ લખે પછી હસબન્ડ નું નામ લખે કે ફલાણા બેન ફલાણા ભાઈ ખાલી જગ્યા અટક એવી રીતે આમાં કોનું નામ લખવાનું ધાતુ પહેલા કોનું નામ લખવાનું પછી કોનું નામ લખવાનું હંસાબેન ભરતભાઈ એટલે ચાલો તો ડાબી સાઈડ હંમેશા કોનું નામ લખાશે ડાબી સાઈડ હંમેશા કોનું નામ લખાશે ધાતુ અને જમણી સાઈડ હંમેશા કોનું નામ લખાશે એમાં ગમે એમ સ્પેલિંગ આડાવડા લખી નાખવાના NaCl ની જગ્યાએ NCl લખી નાખીએ ચાલે એવું લખવાનું નવું તત્વ આવે એટલે એ હંમેશા કેવું હોવું જોઈએ કેપિટલ એનું પ્રમાણ નિશ્ચિત જળવાઈ રહેવું જોઈએ બધા બરાબર છે ચલો આમાં કઈ ડાઉટ છે આ ઈઝી છે પછી જો પરમાણ્વીય આયનની સંખ્યા 1 કરતા વધારે હોય તો કૌંસમાં લખી નાખવાના જેમ કે આમાં આપણે લખીએ છીએ MgOH ટ્વાઇસ એટલે કે મેગ્નેશિયમ કેટલી વાર બોલ અરે બોલ હમણાં 5 ચલો આમાં મેગ્નેશિયમ કેટલા છે મેગ્નેશિયમ કેટલા છે આ G કેટલા છે એકલું G Mg ભેગો છે બરાબર ઓક્સિજન કેટલા છે ઓક્સિજન કેટલા છે હાઇડ્રોજન કેટલા છે 2 કૌંસમાં લખવાનું મીનિંગ તમે આવું નથી લખતા 3x y બરાબર તો ગુણાકાર આપણે કરીએ છીએ ને ચાલો દ્વિઅંગી સંયોજન આ તો આપણે સિલેબસ માંથી પણ છતાં 10મા માટે થોડુંક શીખી લઈએ કારણ કે આના વગર નહીં ભેગું થાય હાઇડ્રોજન અને ધૈર્ય હાઇડ્રોજન અને ક્લોરીન બરાબર હવે હાઇડ્રોજન ની સંયોજકતા કેટલી ક્લોરીન ની સંયોજકતા રામબોધ ની HC હાઇડ્રોજન અને હાઇડ્રોજન ની સંયોજકતા સલ્ફર ની સંયોજકતા
રામબોતે H2 H2O નું આવડે CCl4 એક હોય તો કાંઈ કહેવાનું એકને કહેવાય બે હોય તો ડાય શું કહેવાય ડાયન વાળી કે ડાયની થામા વાળી ડાય નહીં બે હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય ચાર હોય તો ટેટ્રા બરાબર ટેટ્રા ચલો ક્લિયર પછી અહીંયા સૂત્ર કઈ રીતે લખવામાં આવે છે આણ્વીય દળમાં સરવાળો કરવાનો HCl નો આણ્વીય દળ કીધું હોય તો હાઇડ્રોજન કેટલી વાર એક બરાબર અને Cl 35.5 બંનેનો સરવાળો એ આપણો જવાબ બરાબર આવા તો આવડે મોલ સંકલ્પના તો છે નહીં લો રેવડી પૂરું કાંઈ ડાઉટ તમારો